વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વડોદરા શહેરનો રાજકીય માહોલ અને ભારતીય જનતા પાર્ટીની આગામી કેવા પ્રકારની ચૂંટણીને લઈને તૈયારીઓ છે, આ તમામ બાબતે વાતચીત કરવા માટે આપણી સાથે ડોક્ટર જયપ્રકાશ સોની કે જેઓ શહેર બીજેપી પ્રમુખ છે તેઓ જોડાયા છે. ડોક્ટર સાહેબ, સૌપ્રથમ તો આપને વડોદરા શહેરમાં જ્યારે આપ નવા પ્રમુખ બનીને આવ્યા, બીજેપી આપને વડોદરા શહેરની જવાબદારી સોંપી, અનેક વાતો સામે આવી હતી, અનેક બાબતોને લઈને ચર્ચાઓ હતી. સૌપ્રથમ તો ડોક્ટર જયપ્રકાશ સોની કોણ છે? હું એક સામાન્ય સ્વયંસેવક છું. હું 1993થી સંઘ સાથે જોડાયેલો, એટલે કે બાલ્યકાળથી આમ 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે સંઘની શાખામાં જવાનું શરૂ થયું અને લગભગ 33 વર્ષ સુધી સતત હું સંઘનું કામ કરતો આવ્યો છું. મેં અનેક પ્રકારની જવાબદારીઓ સંઘના સંગઠનમાં સ્વીકારી છે અને જવાબદારીઓનું નિર્વહન પણ કર્યું છે. મેં સંઘમાં જે રીતે કેમ્પ થતા હોય છે, વર્ગ પ્રશિક્ષણ વર્ગ, એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ અમારું આખરી પ્રશિક્ષણ હોય છે. એ પણ 96ની અંદર એકદમ યંગ એજમાં 18 વર્ષની વયે મેં તૃતીય વર્ષ કરી લીધું હતું. ત્યારબાદ 10 વર્ષ સુધી હું સંઘ શિક્ષા વર્ગમાં, જે અમારા પ્રશિક્ષણના વર્ગો હોય છે, એમાં મુખ્ય શિક્ષક ને શિક્ષક તરીકે પણ હું ગયો છું. ઘણા બધા પ્રચારકોની વચ્ચે મારું રહેવાનું થયું છે. સંઘના સંસ્કારોનું સિંચન થયું છે. એના માધ્યમથી સંગઠન કેવી રીતે આગળ વધી શકે, સંગઠન કેવી રીતે મજબૂત બની શકે, એનો પાયો એ સંઘના સંસ્કારોથી મને મળેલો છે. અને સાથે સાથે મારો ઉચ્ચ અભ્યાસ પણ, હું પાટણનો વતની પણ હતો. અમારો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં થયો. મેં પ્રથમ મારું MBA માર્કેટિંગ સાથે, જ્યાં KS સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી છે, ત્યાંથી મેં પૂર્ણ કર્યું. ત્યારબાદ હું સાધના સાપ્તાહિક કરીને સંઘનું જ એક સામયિક છે એની અંદર પૂર્ણકાલિક તરીકે 5 વર્ષ મેં જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ 2006માં મેં MS યુનિવર્સિટી વડોદરામાં મારા માસ્ટર ડિગ્રી હોવાના કારણે હું આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે વહીવટમાં જોડાયો. 2006થી 2017 મેં ત્યાં અલગ અલગ જવાબદારીઓનું નિર્વહન કર્યું. એમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, પછી ઓફિસેટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર, મૂળ વહીવટ જે યુનિવર્સિટીનો હતો એ હું સંભાળતો હતો. સેનેટ ને સિન્ડિકેટનું ઇલેક્શન હોય કે પછી રિક્રુટમેન્ટ હોય કે રિટાયરમેન્ટની પ્રોસેસ હોય, એવા તમામ વહીવટી પ્રોસેસ મેં MS યુનિવર્સિટીમાં રહીને અનુભવ કર્યો છે. ત્યારબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક સેન્ટ્રલી ફંડેડ યુનિવર્સિટી છે, જેને રિસર્ચ યુનિવર્સિટી પણ કહેવાય છે, એ યુનિવર્સિટીમાં મને ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની નિમણૂક થઈ. અને ત્યારબાદ હું ગાંધીનગર થોડાક વર્ષો માટે શિફ્ટ થયો. ત્યાં પણ મને 3 ડિપાર્ટમેન્ટનો અનુભવ થયો, જેવી રીતે પ્રોક્યોરમેન્ટ છે, ટેન્ડરિંગ પ્રક્રિયા, ત્યારબાદ રિક્રુટમેન્ટ પ્રોસેસ. અને એ યુનિવર્સિટીને જમીન નહોતી, જમીનથી લઈને મકાન, ભવનો બનાવવાની જવાબદારી પણ મારા સિરે આવી. અને આપને જણાવીને આનંદ થશે કે હું ગાંધીનગર બેઠા બેઠા પણ વડોદરાની પાસે ડભોઈ તાલુકામાં આવેલું કુંઢેલા ગામ, જ્યાં 100 એકર જમીન, એનું સંપાદન કરવાની કામગીરી મારા ભાગે આવી. એટલે કે સ્ક્રેપ ઝીરોથી લઈને આખી યુનિવર્સિટીનું જમીન સંપાદન કરવાની કામગીરીથી લઈને DPR બનાવો અને CPWD, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી છે, એને કામ આપવું. અને આજે ભવનો નિર્માણ થઈ જવા 2022માં માન્ય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એનું ભૂમિપૂજન થયું હતું. અને 2024ની અંદર સંપૂર્ણ યુનિવર્સિટી ગાંધીનગરથી શિફ્ટ થઈને વડોદરા ખાતે આવી અને મારું પરત પરિવાર સાથે વડોદરા ખાતે આવવાનું થયું. હું એક સંઘનો સ્વયંસેવક હોવાના કારણે મેં વડોદરાની અંદર સંઘની કોઈ જવાબદારી મળે એવી મેં વાત મૂકી હતી મારા સંગઠનની સામે. પરંતુ એકદમ જ સામે મારી આ જવાબદારીની વાત જ્યારે આવી તો મને પણ શરૂઆતમાં એકદમ સ્વીકારે નહોતું, કારણ કે મારો એવો સ્વભાવ પણ નહીં. સંઘના સ્વયંસેવક તરીકે કામ કરવાનું મારું જે હતું એ મને વધારે લાગતું હતું કે ત્યાં વધારે હું સારી રીતે કામ કરી શકીશ. પરંતુ અમારા ત્યાં સંગઠનમાં એકવાર નિર્ણય થાય તો નિર્ણયને બદલવો બહુ મુશ્કેલ હોય છે. નિર્ણય અમને જણાવવામાં આવતો હોય છે. મારી આ વહીવટી અનુભવ અને સંગઠનાત્મક અનુભવના કારણે કદાચ એમને લાગ્યું હોય કે વડોદરા શહેરની અંદર શહેર પ્રમુખ તરીકે આમને મૂકવાથી ચોક્કસપણે સંગઠન પણ મજબૂત બનશે અને વહીવટી પ્રક્રિયાઓના જાણકાર હોવાના કારણે વહીવટમાં પણ કોઈ સુધારણા લાવી હશે તો જરૂરથી લાવી શકશે. મને લાગે છે કે આ બંને જે મારા બેકગ્રાઉન્ડ હતા એના કારણે મારું સિલેક્શન થયું એવું લાગે છે. મારા પરિવારને પણ શરૂઆતના દિવસોમાં કોઈ રીતે સ્વીકારી ના શકાય એવું આ મારા માટે સ્ટેપ હતું. પરંતુ
એક લોક સેવા કરવા માટે સંઘમાં તો હંમેશા શીખવાડવામાં આવે છે કે તમારે સમાજ સેવા કરવાની છે, દેશની સેવા કરવાની છે. એટલે અમે સમર્પિત થઈને કામ ત્યાં પણ કરતા હતા. ત્યાં પણ હું 12-14 કલાક આપતો હતો. નોકરીની સાથે સાથે સંઘનું કામ કરવાનું. સવારે 6 થી લઈને રાત્રે 12 વાગ્યા સુધી અમે કામ કરતા હતા. એટલે કલાકો આપવા, સમય આપવો એ હું પણ ટેવાયેલો છું, મારા પરિવાર પણ ટેવાયેલો છે. અહીંયા ફરક એટલો છે કે ઘણા બધા કામો નાગરિકોની તાત્કાલિક કેટલીક જરૂરિયાતો ઊભી થતી હોય ત્યારે આપણે તરત જ ત્યાં પહોંચી જવું પડતું હોય છે. એટલો ફરક જરૂર આવ્યો છે, કારણ કે એવા સમયમાં ગમે ત્યારે આપણે એ સ્થાન પર પહોંચવું પડતું હોય છે. ત્યારે સંઘની અંદર થોડું આયોજનબદ્ધ કામ ચાલતું છે, લાંબુ કામ છે, એટલે એ આયોજનબદ્ધ ચાલતું છે. અહીંયા ક્યારેક ક્યારેક જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે ઇમરજન્સીમાં પણ ગમે ત્યારે જવું પડતું હોય છે. અને એ પણ સંસ્કારો સંઘે જ આપેલા છે. કોઈ પણ આપત્તિ હોય તો આપણે જોયું હશે કે સંઘના સ્વયંસેવકો સૌ પ્રથમ, એ પછી કુદરતી આપત્તિ હોય, માનવ સર્જિત હોય કે કૃત્રિમ આપત્તિ હોય, ત્યાં સંઘના સ્વયંસેવક અચૂક પહોંચી જાય છે અને માનવ સેવામાં લાગી જાય છે. કારણ કે અમને શીખવાડવામાં આવે છે કે જન સેવા એ જ પ્રભુ સેવા છે. ડૉક્ટર સાહેબ, જે પ્રકારે આપણી અહીંયા આગળ નિમણૂક કરવામાં આવી, નિમણૂક થયા બાદ એવી ચર્ચાઓ થઈ કે સંઘે વડોદરા શહેર બીજેપીમાં જે આંતરિક ખટપટો ચાલતી હતી તેની સાફસૂફી કરવા માટે જયપ્રકાશ સોનીને મૂક્યા છે. એવું જરા પણ નથી, પરંતુ જ્યારે આવો નિર્ણય થતો હોય છે તો એક બદલાવ માટે નિર્ણય થતો હોય છે. જરૂર લાગી હશે બદલાવની, એટલા માટે આવો નિર્ણય થયો. અને સંગઠનની જે અપેક્ષા છે કે સંગઠન મજબૂત બને અને સંગઠનના આધારે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી દેશની અંદર, રાજ્યની અંદર અને કોર્પોરેશનમાં શાસન કરી રહી છે, ત્યારે સંગઠનના કાર્યકર્તાઓને પ્રાધાન્ય મળે, સંગઠનને પ્રાધાન્ય મળે, જેથી કરીને વિકસિત ભારતનું જે અમારું સ્વપ્ન છે, મારા માન્ય પ્રધાનમંત્રીશ્રીનું, એમનું અમે આ સ્વપ્નને પૂર્ણ કરી શકીએ એના માટે સંગઠનને મજબૂત કરાવવાની જવાબદારી મને મળી છે. કોઈ એવી વાત છે જ નહીં કે કટરાગતો. હા, એ વાત જરૂર હોય છે કે જ્યાં મનુષ્ય હોય છે ત્યાં હંમેશા મતભેદ રહેતા હોય છે, પરંતુ અમારા કાર્યકર્તા મનભેદ ક્યારેય પણ નથી. અમારો કાર્યકર્તા વિચારધારા સાથે જોડાયેલો છે. એ હું પ્રમુખ હોય કે કોઈ બીજા પ્રમુખ હોય, એ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કામ કરનારો કાર્યકર્તા છે. એટલે કોઈ સંવાદો કરવાની આવશ્યકતા હોય તો સંવાદોના માધ્યમથી સમસ્યાનું સમાધાન લાવવાની જવાબદારી એ મને ચોક્કસથી સોંપી છે. હવે વડોદરા શહેરના જે મહાનગરપાલિકાના ઇલેક્શનની વાત કરીએ, આ ઇલેક્શનને આપ કઈ રીતે જુઓ છો? આપના માટે પ્રથમ અનુભવ છે કે અગાઉ પણ આવી ઇલેક્શનમાં આપ કામગીરી કરી ચૂક્યા છો? ભારતીય જનતા પાર્ટી તરીકે, જે પોલિટિકલ પાર્ટી તરીકે જોઈએ તો મારો પ્રથમ અનુભવ છે. પરંતુ જ્યારે આમાં ભાજપામાં નહોતા ત્યારે ઇલેક્શનને નજીકથી જોયું પણ છે, સમજ્યું પણ છે. અને ઇલેક્શનના જેવી રીતે રાષ્ટ્રહિત માટે મતદાન કરવા માટે જેવી રીતે અનેક સંસ્થાઓ, એ ભાઈ ધાર્મિક સંસ્થા હોય, સામાજિક સંસ્થા હોય, એ રીતે સંઘની સંસ્થા પણ વધુમાં વધુ મતદાન થાય એના માટે અપીલ પણ કરતી હોય છે અને લોકોને જાગૃત પણ કરતી હોય છે. લોકશાહીના પર્વમાં આ લોકશાહીને મજબૂત બનાવવાની જવાબદારી જ્યારે બંધારણમાં નાગરિકોને આપેલી છે, તો નાગરિકોને અપીલ કરવા માટે બધી સંસ્થાઓની સાથે સંઘ પણ આવતી હોય છે આગળ. એવા પ્રકારના કામો અમે કર્યા છે જેનાથી વધુ મતદાન થાય અને રાષ્ટ્રહિતમાં મતદાન થાય. ડૉક્ટર સાહેબ, તાજેતરમાં જ હવે ઇલેક્શન પર જ આપણે આવીએ. લાખાવાલાજી કે પૂર્વ મંત્રી છે, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે છેલ્લા 5 વર્ષમાં ઇમેજ ક્યાંક ખરડાઈ. બીજી તરફ આ નિવેદનને મુખ્ય દંડક વિધાનસભાના બાલકૃષ્ણ શુક્લ તેમને વખોડ્યું હતું. શહેર પ્રમુખ તરીકે આપે શું અનુભવ્યું? આપ શું માનો છો કે ખરેખર ઇમેજ ખરડાઈ કે પછી બાલકૃષ્ણ શુક્લએ કીધું એ પ્રકારે નિવેદન એમનું અંગત હોઈ શકે છે? કોઈ પણ અમારા સિનિયર આગેવાન છે, કોઈ નિવેદન આપતા હોય છે, એ પાર્ટીનું નિવેદન પહેલાં તો હોતું નથી. એ એમનો વ્યક્તિગત મત અને અભિપ્રાય હોય છે. એમને કોઈ રીતે લાગ્યું હશે એટલે બોલ્યા હશે. પાર્ટીનો અભિપ્રાય એવો નથી. મેં જ્યારે આ ટિકિટ ડિક્લેરેશન થયું હતું ત્યારે પણ સૌ આપના મીડિયાના માધ્યમથી સૌને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ બદલાવની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે અમારી પાસે કાર્યકર્તાઓની, હજારો કાર્યકર્તાઓની ફોજ છે, તો દરેક વખતે થોડોક બદલાવ આવે અને બદલાવથી નવા લોકોને તક મળે, યંગસ્ટર્સને પણ તક મળે અને અનુભવી લોકો જે ઘણા વર્ષોથી સંગઠનનું કામ કરે છે, 25-30 વર્ષથી એ રાહ જોઈ રહ્યા હોય છે કે અમને પણ તક મળે, તો એવી તક આપવી હોય તો બદલાવ લાવવો ખૂબ જરૂરી હોય છે. અને નવા લોકો આવવાથી, એમના વિચારોથી જો આપણે શહેરના વિકાસમાં વધુ યોગદાન આપી શકતા હોય તો જરૂરથી બદલાવ કરવાની તૈયારી ભારતીય જનતા પાર્ટીની હોય છે. અને એ બદલાવ માટે જ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઘણા બધા નવા ઉમેદવારોને, અમારા કાર્યકર્તાઓને તક આપી છે. નાનો વાહન ચલાવતો કાર્યકર્તા હોય કે એકદમ જેન એક્સ જે
કેડર છે એકદમ યંગ, એમને પણ અમે ટિકિટ આપી છે. અને કુલ મળીને મિશ્રણ કર્યું છે અનુભવી લોકોનું, કાર્યકર્તાઓ જેને સંગઠનમાં ખૂબ કામ કરે એવા લોકોનું અને થોડા નવા લોકોનું. એ મિશ્રણથી આપણે શહેરના વિકાસમાં ખૂબ સારું યોગદાન આપી શકાશે. હાલ અમે પણ તમારી સાથે હતા. વોર્ડ 1માં નવું કાર્યાલય બીજું ઓપનિંગ આપણે કર્યું. શું લાગે છે વોર્ડ 1માં શું પરિસ્થિતિનું નિર્માણ આ વખતે થઈ શકે છે? કારણ કે આ જે વોર્ડ 1 છે તે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમે પણ જોઈ રહ્યા છીએ કે તમે સતત વોર્ડ 1 પર નજર રાખી રહ્યા છો. બહુ અહીં પ્રચાર માટે પણ આપ જઈ રહ્યા છો. વોર્ડ 1 છેલ્લા 2 વખતથી અમે જીતી નથી શક્યા, એ એક દુર્ભાગ્ય છે. કારણ કે વોર્ડ 1ની અંદર વિધાનસભા અને લોકસભામાં અમને જરૂરથી લીડ મળે છે, પણ જ્યારે કોર્પોરેશનની વાત આવે છે તો ત્યારે કોઈને કોઈ રીતે અમે ડિફીટ થઈ રહ્યા છે. એટલે જ્યારથી હું પ્રમુખ બન્યો ત્યારથી મેં એનું આખું સમીકરણ જોવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે છેલ્લે તો તમારે વોર્ડ જીતવો હોય તો બૂથ જીતવું જરૂરી છે. તમે બૂથનો પણ અભ્યાસ કર્યો છે, એના 61 બૂથ અમે જોયા છે, અને ક્યાંથી આપણે લીડ મેળવી શકીએ છીએ એ પણ મેં જોયું છે. અને એ જોવાના કારણે જ્યાં પોકેટ પર ભારતીય જનતા પાર્ટી પહેલેથી ખૂબ સારા કામો કર્યા છે, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે કોર્પોરેશન હોય, એ જ્યાં કામો કર્યા છે ત્યાં લોકોને સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કર્યો છે, અનેક સમાજોને મળવાનો પ્રયત્ન કર્યો છે. અને વોર્ડ 1ની અંદર જીતવું આસાન છે. માત્ર સમસ્યા એટલી જ હતી કે કાર્યકર્તાઓ સક્રિય થાય, કાર્યકર્તાઓ એ દિશામાં કામ કરતા થાય. કારણ કે 2 વખતથી સ્વાભાવિક છે, વોર્ડ ના જીતતા હોય તો કાર્યકર્તામાં થોડી હતાશા આવી ગઈ ચોક્કસ હોય, પણ એ હતાશા દૂર કરીને અમારા કાર્યકર્તાઓ આજે જે રીતે ઉત્સાહથી આ કાર્યક્રમમાં પણ જોવા મળ્યા, અને ચૂંટણી કાર્યાલયમાં પણ સતત એ કાર્યકર્તા આવતા હોય છે. અને સૌ કાર્યકર્તાઓ વખતે મન બનાવીને બેઠા છે કે આ વખતે વોર્ડ 1 જીતવો છે. આ જે જીજીવિષા છે જીતવાની, એ જ બતાવે છે કે વોર્ડ 1 આ વખતે અમે જીતી રહ્યા છીએ. વોર્ડ 1ની અંદર જેવું આપે આજે બીજા એક કાર્યાલયનું ઓપનિંગ કર્યું, સાથે જ જે અપક્ષ છાણી ગામના એક ઉમેદવાર છે તેમના દ્વારા પણ વધુ એક કાર્યાલયના ઓપનિંગના મેસેજ હાલ મળ્યા છે. તો શું લાગે છે અપક્ષ ઉમેદવાર બીજેપીને ફાયદો કરાવશે, નુકસાન કરાવશે? આપ શું માનો છો? એ અપક્ષ ઉમેદવાર છે એમના ફાયદા માટે જ ઊભા રહ્યા છે. એ કોઈ બીજેપીને ફાયદો કરાવ્યો કે માનવાની જરૂર નથી. પરંતુ છાણી ગામના સમજુ નાગરિકો, એમને ખ્યાલ છે કે અમે ક્યાં વોટ આપશું તો એનું ફરક પડવાનો છે, અને મને પૂરી ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાના છે. જે પ્રકારે વડોદરા શહેરમાં અન્ય વોર્ડની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 16 પણ એક એવો છે કે જ્યાં થોડો ઘણો હોલ્ડ જે કોંગ્રેસનો છે, એને આપ પડકાર માની રહ્યા છો કે કેમ? અમે 2 વોર્ડ જે ટાર્ગેટ કર્યા છે આ વખતે, એમાં વોર્ડ નંબર 16 પણ છે. વોર્ડ નંબર 16ની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પ્રમાણે મોટાભાગનો મતદાર વર્ગ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે. કેટલોક મતદાર વર્ગ છે જરૂરથી કોંગ્રેસનો સમર્થક રહ્યો છે, પરંતુ આ વખતે અમે પણ જે રીતે દિશામાં કામો કર્યા છે એ લોકોની વચ્ચે રહ્યા છે, અને સમય પર અમે જતા રહ્યા છીએ. એના કારણે એવું લાગે છે, ગઈ વખતની લીડ આપણે જોઈએ તો 1800-1900 મતથી લીડથી જ એ કોંગ્રેસ જીત્યું હતું. આ વખતે અમે એ લીડને પણ તોડીને અમે આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને લાગે છે કે અમારા કાર્યકર્તાઓના માધ્યમથી જે પ્રકારે પરિશ્રમ કરી રહ્યા છે, કાલે પણ હું વોર્ડ નંબર 16ની તરસાલી સાઈડની એક સભામાં હતો, મેં જોયું ત્યાં લગભગ 1200-1500 નાગરિકો ઉપસ્થિત હતા. જો આવો પ્રતિસાદ મળતો હોય તો ચોક્કસથી અમે આ વોર્ડ પણ જીતી રહ્યા છીએ. જે પ્રકારે સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ચાલુ વર્ષમાં ઠેર ઠેર જે ખોદકામ થયું, લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થયા, તો શું આપને લાગે છે કે આ જે મુદ્દાઓ છે તેનાથી કોઈ અસર થશે? કે જે પાણીના પણ મુદ્દા છે, પૂર્વ વિસ્તારમાં પાણી ટેન્કરોથી આપવું પડી રહ્યું છે, આ બધા મુદ્દાઓને બીજેપી કઈ રીતે જોઈ રહી છે? જનસંખ્યા જેમ વધતી જાય છે એમ પાણીની સમસ્યા પણ થતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક સજાગ રહીને એ પાણીની સમસ્યા ભવિષ્યમાં ઊભી ના થાય એના માટે સતત પ્રયત્ન કરતા હોય છે. સૌને જણાવીને આનંદ છે કે આપણા સૌના પ્રયત્નથી આ શહેરની અંદર જે આપણે 590 ml પાણી પીવાના પાણી તરીકે આવકનો સ્ત્રોત આપણી પાસે છે, એમાં આવનારા સમયમાં એ પણ તૈયાર થઈ ગયું છે. આ ઇલેક્શન આવવાના કારણે આપણે એનું ઉદ્ઘાટન નથી કરી શક્યા, પરંતુ 125 ml જેટલું પાણી એનું આવકનો સ્ત્રોત વધવાનો છે. આ આવકના સ્ત્રોત વધવાથી જે બાકી સમસ્યાઓ છે, પૂર્વ વિસ્તારની હોય કે અન્ય વિસ્તારની હોય, તો પાણીની સમસ્યા દૂર થવાની છે. સાથે સાથે પાણીનું નેટવર્ક
કારણ કે ઘણા વર્ષોથી જે જૂની પાઇપો થઈ ગઈ છે, કન્ટેમિનેશનના ઇસ્યુ એના કારણે જ આવે છે. જર્જરિત હોવાના કારણે મિશ્રિત પાણી થઈ જાય છે. એ પૂરેપૂરું નેટવર્ક પાણીનું બદલવા માટે, પાણીની ટાંકીઓ, પાણીના સંપ, પૂરતા પ્રેશરથી પાણી મળે એના માટે WTP, આવી તમામ સુવિધાઓ માટે ગુજરાત સરકારે હમણાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર જ 414 કરોડની પાણી માટેની યોજના સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી ચૂકી છે. અને ફેઝ 1 અને ફેઝ 2ની જે કામગીરી છે અત્યારે ચાલુ થઈ ગઈ છે. આવનારા સમયમાં લગભગ 1-1.5 વર્ષની અંદર આ સંપૂર્ણ કામગીરી, પાણી, પીવાના પાણીની સમસ્યા વડોદરાની હલ થઈ જવાની છે. ડૉક્ટર સાહેબ, આપ પ્રમુખ બન્યા એ બાદ આ વર્ષે પ્રથમવાર જ કદાચ એવું બન્યું હશે કે 2 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. હવે આગામી શું રણનીતિ રહેશે બીજેપીની? જે તમામ બાકીની 74 બેઠકો છે, જે પડકારો છે તેને કઈ રીતે બીજેપી હલ કરશે? અમે આ વખતે જે 19 વોર્ડ છે એના અલગ અલગ પત્રિકાઓ બનાવી હતી અને સ્થાપના દિવસ નિમિત્તે અમે ઘરે ઘરે જઈને જે કરેલા કામો છે અમે પહોંચાડ્યા હતા. કોઈ પહેલી એવી પાર્ટી હશે જે પોતાનું રિપોર્ટ કાર્ડ લઈને પબ્લિકની વચ્ચે જાય અને લેખિતમાં કોઈ ચેલેન્જ કરવું હોય તો પણ કરી શકે છે. અને એ જે કામો થયા છે એની જ અમે વાત કરી રહ્યા છે. કોઈ હવાબાજી છે નહીં. એવી જ રીતે ઘોષણાપત્ર, મેનિફેસ્ટોની અંદર પણ અમે જે કામો લીધા છે, પ્રાથમિક સુવિધાઓ, નગરજનોની સુખ સુવિધામાં વધારો થાય એના માટે જ કામો લીધા છે. કોઈ પણ પ્રકારનું વધારાનું એવું કોઈ પ્રકારનું વચન આપવા નથી માંગતા. કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા જે વચન આપે છે, માત્ર વચન નહીં, એ ગેરંટી હોય છે અને એ કામ અમે પૂર્ણ કરવાની પૂરેપૂરી તાકાત લગાવીએ છીએ. અને વારંવાર જે નાગરિકો અમારી પર વિશ્વાસ જતાવે છે એનું કારણ પણ એ જ છે. એ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હોય, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે લોકલ ગવર્મેન્ટની સરકારો હોય, એ તમામની અંદર અમે જે કહીએ છીએ તે જ કરીને બતાવીએ છીએ. એટલા માટે વારંવાર અમારા પર વિશ્વાસ મૂકવામાં આવે છે. અને આ વખતે પણ અમે લોકોની વચ્ચે અમારા કામો લઈને ગયા છીએ, રિપોર્ટ કાર્ડ લઈને ગયા છીએ. કોઈ એવું કહેતો કે મોદી સાહેબના નામે મત માગો છો. ભાઈ, મોદી સાહેબે જે પ્રકારના કામો કર્યા છે, આજે લોકોને શાંતિ અને સ્થિરતા મળી છે. શાંતિ, સ્થિરતા હોય ત્યાં પ્રગતિ થાય છે અને લોકોને અહેસાસ છે કે અમારી જે પ્રગતિ થઈ છે એમાં મોદી સાહેબનો કેટલો હાથ છે. તો મોદી સાહેબની વાત તો અમે જરૂર કરીશું જ, કારણ કે સામાન્ય માનવીને પણ એની અસરો પહોંચી છે, એના લાભો પહોંચ્યા છે. પહેલાંની સરકારો માત્ર બણગા ફૂંકતી હતી, ગરીબી હટાવવાના નારાઓ લગાવતી હતી. અમારા મોદી સાહેબ નારાઓ લગાવવા નથી માનતા, કામ કરી બતાવવા માંગે છે. અમે પણ એમના પગલે જ છીએ. અમે પણ લોકોની સેવા માટે ગમે ત્યારે અહર્નિશ કામ કરવાની તૈયારી બતાવીએ છીએ. અને પ્રશ્નો તો રહેવાના જ, કારણ કે આપણે કોઈ ઘર બનાવીએ છીએ તો ઘર બનાવ્યા પછી એનું મેન્ટેનન્સ જરૂર આવતું જ હોય છે. એટલે કોઈ વસ્તુ બની જાય તો એનું મેન્ટેનન્સ જ ના હોય એવું ના હોય, પરંતુ એની ત્વરિત ઉકેલ આવે, ત્વરિત સમસ્યાનું સમાધાન આવે, એના માટે હર હંમેશા અમે નાગરિકોની પડખે ઊભા રહીએ છીએ. અને આ વખતનું ઇલેક્શન તો આપને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ગુજરાતના નાગરિકો સાથે મળીને સંયુક્ત પરિવારની જેમ લડી રહ્યા છે. ડૉક્ટર સાહેબ, જે હાલ તાજેતરમાં આપે પણ જોયું હશે કે અલગ અલગ વોર્ડની અંદર કેટલાક ઉમેદવારોનો વિરોધ પણ થઈ રહ્યો છે. આ વર્ષે એવું પણ બન્યું છે કે અશાંત ધારાનો મુદ્દો જે છે તે પણ ખૂબ ચગ્યો છે. તાજેતરમાં જ ગઈકાલની જ વાત કરવામાં આવે તો નવાપુરાની 40 જેટલી સોસાયટીઓમાં બેનરો લાગ્યા છે કે અશાંત ધારાના મુદ્દાને તાત્કાલિક હલ કરવો, નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અશાંત ધારાના મુદ્દા સહિતના જે આ વિરોધ છે તેને આપ કઈ રીતે જુઓ છો? હું નાગરિકોને આપના માધ્યમથી જણાવવા માંગુ છું, ખૂબ સારો પ્રશ્ન આપે કર્યો. અશાંત ધારાનો કાયદો કોણ લાવ્યું? આજે જો ગુજરાતમાં ભાજપાની સરકાર જ ના હોત તો અશાંત ધારો ક્યાંથી આવત? અશાંત ધારો એ હિન્દુ સમાજની જે સોસાયટીઓ છે, જ્યાં રહે છે, એને સુરક્ષિત કરવા માટે લાવવામાં આવ્યો છે. એના ક્લસ્ટર બનાવીને એને સુરક્ષિત બનાવવું એ ભાજપા સરકારની પોતાની ફરજમાં આવે છે. જ્યાં જ્યાં પણ કોઈ સમસ્યા છે, અશાંત ધારામાં એમેન્ડમેન્ટ લાવો. હમણાં જ ગુજરાત વિધાનસભામાં એમેન્ડમેન્ટ પણ લાવવામાં આવ્યું છે. જ્યાં જ્યાં પણ કોઈ સમસ્યા છે, સમસ્યાને દૂર કરવી એ પણ ભાજપા સરકારની જવાબદારી છે. એટલે હું આપના માધ્યમથી નવાપુરા અને બીજા વિસ્તારોમાં પણ જેને પણ મનમાં પ્રશ્ન છે, હું કહી દેવા માગું છું કે અશાંત ધારાનો કડકપણે અમલ થાય એ જવાબદારી ભાજપા સરકારની છે. અને અમે જરૂરથી કરીને બતાવીશું. આપના જે પણ કોઈ સમસ્યાઓ છે એ તમે રજૂ કરશો તો એનું સમાધાન લાવવાની જવાબદારી ભાજપા સરકારની છે. અને અશાંત ધારો એ તો અમારો મહત્ત્વનો પ્રશ્ન રહ્યો છે અને પ્રશ્નનું સમાધાન આવે એના માટે પણ અમે હરહંમેશ
તૈયાર હોઈએ છીએ. હમણાં ભાયલી ખાતે પણ જે પ્રકારની રજૂઆતો થઈ તો ભાયલી ગામને પણ સુરક્ષિત કરવા માટે ત્યાં પણ અસાન ધારો લાગુ કરવામાં આવ્યો છે. એ કઈ સરકારે કર્યો? ભાજપા સરકારે જ કર્યો છે. અને હું તમને આપના માધ્યમથી જણાવવા માગું છું નાગરિકોને કે અસાન ધારો કડકપણે લાગુ થશે અને થઈને જ રહેશે. ડોક્ટર સાહેબ, છેલ્લો સવાલ. 2 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. 74 બેઠકમાંથી હવે બીજેપીને કેટલી આશા છે? ભારતીય જનતા પાર્ટી તો હંમેશા ઇલેક્શન મોડમાં જ હોય છે અને અમે જેટલી બેઠકો લડીએ છીએ એ બેઠકો જીતવા માટે લડીએ છીએ. એટલે અમારો લક્ષ્યાંક 74નો છે અને આશા છે અને વિશ્વાસ પણ છે. અમારા કાર્યકર્તાઓના મહેનત અને પરિશ્રમથી અમે ચોક્કસથી આ 74 બેઠક પર સફળતા પ્રાપ્ત કરીશું. મહત્વનું છે કે જે પ્રકારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તેનું મતદાન હવે થોડા જ દિવસોમાં થવાનું છે. ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના જે પ્રમુખ છે ડોક્ટર જયપ્રકાશ સોની, તેમને ન્યૂઝ કેપિટલ સાથે તમામ જે બાબતો હતી તમામ બાબતો અંગે ખુલીને વાત કરી છે, પોતાની અંગત વાત પણ કરી છે. ત્યારે આગામી દિવસોમાં હવે જે 74 બેઠકો છે તેનામાંથી કેટલામાં બેઠકોમાં બીજેપી વિજયી થાય છે તે હવે જોવાનું રહેશે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.